સુરતના કેમથી ગુમ થયેલ બાળકનું પરિવાર સાથે સુખદ મેળાપ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કરાવતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા। 5 દિવસ પૂર્વે રાજસ્થાનથી બસમાં બેસી કિમ સુરત પહોંચ્યા હતા। કિમથી અંકલેશ્વર ચાલતો આવી પહોંચ્યો હતો। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન વાલિયા ચોકડી જીઆઈડીસી બસ ડેપો નજીક એક બાળક રખડતા ભટકતા નજરે પડી રહ્યો હતો। જે બાળક ગુમ હોય કે અન્ય કારણોસર રખડી રહ્યું હોવાની શંકા બી ડિવિઝન પોલીસની ટીમને જતા તેઓ દ્વારા બાળકને રોકી પોલીસ મથકે લઈ આવ્યા હતા અને જ્યાં ચાઇલ્ડ વેલફેર ઓફિસરને બોલાવી તેમની સાથે બાળકને વિશ્વાસ લઈ પૂછપરછ કરતા તે રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતું અને સુરતના કિમ ખાતે તેના ગામના ખેતરામ સાથે બસમાં આવ્યો હતો। જે આવ્યા બાદ તે કિમથી કોઈને કહ્યા વગર ચાલતો અંકલેશ્વર આવી ગયો હોવાનું જણાવ્યું હતું। જે આધારે પોલીસે તપાસ શરૂ કરી તેના રાજસ્થાન ઉદયપુર ખાતે રહેતા પિતાનો સંપર્ક કર્યો હતો અને તેઓ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા પીડા જોડે બાળકનું સુખદ મિલન કરાવી આપ્યું હતું। સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ ઉત્તમભાઈ, હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ, મણિલાલભાઈ, કિશોરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ફારેઝભાઈએ સૂઝબૂઝ વડે બાળકને વિશ્વાસ જીતી પરિવાર સાથે મેળાપ કરાવી આપ્યો હતો। પરિવારના સભ્યો સાથેનું મિલનને લઈ પોલીસ મથકે ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા। क्या नाम है? मेरा नाम बघाराम कमेती है। मैं राजस्थान उदयपुर गोगुंदत का रहने वाला हूँ। यहाँ एक लड़का मेरे गांव का है, वो 5 दिन से लापता है और कल फोन आया अंकलेश्वर पुलिस स्टेशन बी से कि विक्रम सिंह पुलिस बोला कि कमलेश नाम का लड़का मिला है, मोखी गोगुंदा उदयपुर रहने वाला है। आप जल्दी से पुलिस स्टेशन अंकलेश्वर पुलिस स्टेशन आए और अपना बच्चा ले जाए। फिर क्या हुआ? फिर यहाँ आए, फिर यहाँ आते ही बच्चा मिल गया और वार्तालाप हुई और हमें हमारा बच्चा सौंप दिया। आप पुलिस का क्या कर रहे थे? हम पुलिस का आभार मानते हैं, धन्यवाद कहना चाहते हैं जिन्होंने हमारे बच्चा हमें लौटाया है। उनको हमारा दिल से धन्यवाद कहना चाहते हैं।